હોસ્પિટલ માં કે મેં કીધું મારે અહીંયા જવું છે વડતાલ. તો કે જાઉં ને વડતાલ ને કયો અહીંયા બેસે તમે જાઓ. કેટલી મોટી વાત છે, કેટલી મોટી શ્રદ્ધા છે. બહુ સંઘર્ષ કર્યા અમે, મહેશ નરેશ બહુ જ સંઘર્ષ કર્યા છે કે અમારી ચોપડી પણ બહાર પડી છે, સૌના હૃદયમાં હર હંમેશ મહેશ નરેશ. એ વાંચશો તો તમને ખબર પડશે કે એ ભાઈ શું શું કર્યું છે. પણ જો તમારી નજરની સામે એનું ફળ મળે છે ને, પ્રભુ આપી દે છે. ને તો કોના નસીબ કે આપના હાથે અમે પ્રસાદી લઈએ, આપના હાથે અમે મળાનો પહેરાવાય. એ કેટલા અમારા તરુણીય પરિવારના નસીબ. ખૂબ આનંદ થયો આજના પવિત્ર દિવસે, શુભ દિવસે. આજે અહીંયા અમે વડતાલ ગામે આવ્યા, ભગવાનના દર્શન કર્યા. સાચા ભગવાન આ છે. આંખો બંધ કરીને દિલથી ને શ્રદ્ધાથી માંગો, મળી જાય. અહીંયા મારું તથા મારા દીકરાનું જે સન્માન કર્યું એમાં ઈસુના સુગંધ અમિતભાઈ અહીંયા આવ્યા અમારી સાથે. બદલ ખૂબ ખૂબ આભાર. મારી તો બધી શૂટિંગની વાતો હોય એટલે મેં હિતુભાઈને સોંપ્યું હતું, તમે કહેજો જે કેવું હોય તે. પણ સંઘર્ષ વિના દુનિયામાં બીજું કાંઈ છે નહીં. આપણા દીકરાઓને, આપણા જવાન દીકરાઓને શીખવવાનું દેજો કે વ્યસનથી દૂર રહે, વ્યસનથી દૂર રહેવું. કેમ કે મા બાપે કેવી પરિસ્થિતિમાં એમણે પેટે પાટા બાંધીને એમને ભણાવ્યા, ગણાવ્યા હોય, પરણાવ્યા હોય, અને પછી કોઈ દારૂની લતે તો કોઈ તમાકુની લતે કે એમ ચડી જાય ને એનું જીવન બરબાદ થઈ જાય, કેન્સર થઈ જાય. એટલે દીકરાઓને એથી દૂર રાખજો, વ્યસનથી દૂર રહેજો. અને હિતુભાઈના કહેવા મુજબ હંમેશા આ વડતાલના ભગવાનને દિલમાં રાખજો. તમારી બધી મનોકામના પૂર્ણ થશે.